નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અધિક જેઠ સુદ ત્રીજ મંગળવાર તારીખ 19/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:14. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:09 થી આજનું અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1:02 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 3:55 શરૂ થશે, 5:35 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભાઈ બહેનોનો સહકાર લેશો, આપશો, ચોક્કસ જીવન સહેલું લાગે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં એવા લોકો માટે ક્યારે પણ પહાડ નહીં ચડવો. જે લોકો તમારા માટે એક કાંકરી હલાવવા માટે તૈયાર ન હોય ને એવા લોકો માટે પહાડ ક્યારેય નહીં ચડવો જોઈએ. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આનો મતલબ એક જ થાય કે જે માણસ તમારા માટે કંઈ જ નથી કરતો એના માટે તમે ઘણું બધું કરતા હો તો એ બંધ કરી દો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. શરદી રહેતી હોય કાયમ તો આદુનો રસ અને મધ ભેગા કરીને સવાર સાંજ પીવો જોઈએ. આનાથી કાયમ રહેતી શરદી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા જીવનમાં એક સારા પુસ્તકને સ્થાન આપવું. કારણ કે પુસ્તકાલય એ જ્ઞાનની ગંગોત્રી કહેવાય. ત્યાંથી જે જ્ઞાન મળે છે ને એ ગૂગલ પરથી નથી મળતું. આ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવીને રાખવું જરૂરી છે. તે સિવાય આજે તમે ઘણા બધા જટિલ વિવાદોનું નિવારણ લાવી શકશો. આજે થોડી વધુ મહેનત તમારા માટે એક સારી પ્રગતિકારક તક લઈને આવે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા આજે પોતાની આવકમાં વધારો કરી શકશે. ઘણા બધા દિવસથી મનમાં ઘડીને રાખેલી યોજનાઓને અમલમાં મૂકશો તો ચોક્કસ એમાંથી સારા પરિણામો પ્રાપ્ત થાય. આજે કારણ વગરની ચિંતાઓથી દૂર રહેવું જરૂરી. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે મૂંઝવણો મનને મૂંઝવી રહી હતી એનું નિવારણ થાય. એમાં સારા પરિણામ લઈ શકાય. અને આજે સૌથી સારું પરિણામ આપણી કરેલી મહેનત એનું પૂરેપૂરું ફળ આપણા સુધી પહોંચે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આમાં સફળતા મેળવી તો આજના અધૂરા કામ તમે બહુ ઝડપથી પૂરા કરી શકશો અને આગળના સમય માટેનું આયોજન કરી શકશો. કર્ક રાશિવાળાએ આજે કૌટુંબિક મતભેદો ટાળીને ચાલવું. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે હરીફોથી દૂર રહેવાનું છે. હરીફોથી દૂર રહેવામાં સફળ થશો તો આજે તમારું ધારેલું કામ, મનનું ધારેલું કામ તમે પૂર્ણ કરી શકશો અને એનાથી સારો ફાયદો લઈ શકશો. આજે કોઈ નવીન કાર્યથી તમે તમારી આવકમાં વધારો કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે મનોબળ વધતું દેખાય. સવારથી જ 2-3 કામ એવા થઈ જાય કે આપણને એવું લાગે કે ના, આજે આપણે કોઈ પણ કામ કરી શકીશું અને આપણું મનોબળ આપણે મજબૂત કરીએ ને તો ચોક્કસ આવા નાના કામોને આપણે ચપટીમાં પૂરા કરી શકીએ. છતાં પણ આજે તમને એક સલાહ આપું છું, વિરોધીઓથી સાવધાની રાખીને ચાલજો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે
મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પ્રવાસની શક્યતા, જ પ્રવાસમાં સાચવવાની પૂરેપૂરી જરૂરિયાત દેખાય છે. આજે સામાજિક પ્રશ્નોમાં પણ તમારે તમારી કુશળતા બતાવવી પડશે, નહીં તો આજનો સામાજિક પ્રશ્ન તમારા માટે વિકટ બનતો દેખાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ગૃહસ્થ જીવનમાં મતભેદ ઊભા થતા દેખાય છે. આ મતભેદને ટાળીને પછી આજના નવા કામમાં ભાગ લેજો, કારણ કે એક નાનકડો ગૃહસ્થ જીવનનો મતભેદનો જે બનાવ છે ને એ તમને આખો દિવસ પરેશાન કરી શકે. તો આજે એનું નિવારણ લાવીને પછી આગળના કામમાં આગળ વધજો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે સવારમાં જ કોઈ સારા સમાચાર પ્રાપ્ત થતા દેખાય. આજે તમારા મહત્વના કામોમાં સકારાત્મક પરિણામ જોવા મળે. આજે કોઈક નવસર્જન કરવાના વિચારો આવે, એની પર તમે આગળ વધો તો થોડી ચિંતા થાય, પણ ખોટી ચિંતાઓથી આજે દૂર રહેશો તો આ કામોમાં સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે, નહીં તો આજે તબિયત બગડે અને તબિયત બગડવાને કારણે આજે આપણે આપણા કામને ખોટી કરવું પડે. આજે કરેલા પરિશ્રમનો મધુર સ્વાદ તમને ચાખવા મળે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. ધારેલા કામ કરી શકાય, મનના મનોરથ પૂર્ણ કરી શકાય. આજે તમે તમારા આર્થિક પાસાઓને પણ સંતુલિત કરી શકશો. આજે સામાજિક કામોમાં પણ તમારે થોડી ઘણી દોડધામ કરવી પડે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. આજે તમે ધંધાકીય બાબતોમાં કોઈ નવા નિર્ણય લઈ શકો. નવા લીધેલા નિર્ણય તમને ફાયદાકારક સાબિત થાય. આજે સામાજિક કામોમાં ધ્યાન આપશો તો તમારી મીઠાશ તમને વધતી દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.